જય માતાજી મિત્રો, જો રસોઈ બની ગઈ છે અને ફર્સ્ટ વિડીયોથી આપણે સ્ટાર્ટિંગ કરી તો આજ જો મતલબ ખેતરમાં આપણો પહેલો વિડીયો આ રીતે શુદ્ધ વાતાવરણ ખુલ્લો મતલબ ખેતરમાં સાપરું બનાવેલું હતું અને રસોઈ બની રહી છે. તો મિત્રો જોઈએ રસોઈમાં શું બન્યું હતું અને તમને પણ બતાવી મિત્રો. તો જો મિત્રો સિમ્પલ મતલબ રોટલો બન્યો હોય. આજ મતલબ પહેલો બ્લોગ હોય એટલે થોડુંક મતલબ ઇન્ટ્રો આલશું તમને. તો મિત્રો આરે આપણો વાઈફી જે રસોઈ બનાવી રહી અને ઇન્ટ્રોમાં મતલબ કે એટલું જ કે બીજું તો ઘણું બધું કંઈ નહીં. આપણે મતલબ મેરેજ થાય 3 વર્ષથી મતલબ જો આરે મતલબ શાક બનાવ્યું મસ્ત મગનું શાક. શાક મગનું તમને બતાવું દો મિત્રો. તો જો શાક બતાવતી તમને જો તો જો શાકમાં મતલબ કે મસ્ત ટેસ્ટી શાક મગનું શાક અંદર જો તો મિત્રો અંદર જોઈ લો તમે મસ્ત શાક બનાવેલું મિત્રો. કાલ તમને શાક કઈ રીતે બનાવું બધું સ્ટેપ બાય સ્ટેપ બતાવશું, પણ આજ મતલબ જે ચાલુ હોય એ બધું મતલબ બતાવ્યું. તો શાક કઈ રીતે મતલબ મગનું શાક બનાવ્યું અને રોટલી બની રહી. જો રોટલી બનવાની પ્રોસેસ આપણે ખેતરમાં આવીએ મિત્રો. જો હાલ તો આજે આપણું ખેતરમાં મતલબ બનાવીએ મિત્રો. તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો એટલે તમે કાલથી મતલબ આવા જ વિડીયો તમને જોવા મળશે. જય માતાજી.